અમદાવાદના નિકોલમાં ભેખડ ધસી પડવાની ઘટના બની, જેમાં 2 શ્રમિકો દટાયા હતા. એક શ્રમિકનું મોત નીપજ્યું, એક શ્રમિકની સારવાર ચાલી રહી છે. મનમોહન પાર્ક પાસે ડીમાર્ટની આ ઘટના છે. ડીમાર્ટ પાસેની આ ઘટના છે, જ્યાં અચાનક જ કામ કરતા સમયે ભેખડ ધસી પડી હતી. નિર્માણાધીન સાઇટ ઉપર ભેખડ ધસી પડતા 2 શ્રમિકો દટાયા હતા. એકનું મોત નીપજ્યું છે, અન્યને ગંભીર ઈજા પહોંચી. સારવાર માટે તેને ખસેડવામાં આવ્યો છે. ભેખડ ધસી પડવાની ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની 2 ગાડીઓ સ્થળ પર પહોંચી હતી. ભેખડમાં દટાયેલા 2 શ્રમિકોના રેસ્ક્યુની કામગીરી શરૂ કરવામાં આવી હતી. સૌથી ચોંકાવનારી વાત તો એ છે કે જ્યારે પોલીસ ઘટના સ્થળે પહોંચી ત્યારે કોઈ પણ જવાબદાર વ્યક્તિ ત્યાં હાજર પણ નહોતું. જે મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. અને વિરાટનગર આ રોડ કહેવાય છે, ત્યાં આગળ મનમોહન 4 રસ્તા પાસે ડીમાર્ટની સાઈડ હતી. ત્યાં આગળ 11 વાગે અને 12 મિનિટે નિકોલ ફાયર સ્ટેશન ઉપર અમને કોલ મળ્યો હતો કે ચાલુ કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર ભેખડ ધસી પડતા 2 મજૂરો દબાયા છે. તો અમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા અને જેટલી બને એટલી ઝડપથી બંનેને બહાર કાઢ્યા હતા. એમાં એક મજૂર જરા છાતીથી ઉપરના ભાગે ખુલ્લો હતો, તો એને બહુ ઝડપથી અમે બહાર કાઢી હોસ્પિટલ પહોંચાડ્યો. બીજો મજૂર સંપૂર્ણ દટાયેલ હતો, એનો પણ બધાએ મહેનત કરીને બહાર કાઢ્યો છે. એ બેભાન અવસ્થામાં હતો બીજો મજૂર. પ્રથમ નજરે દેખાય છે કે કોઈ સેફ્ટીના સાધનો એમના જોડે દેખાતા નથી, કારણ કે જો સેફ્ટી રાખી હોત તો અહીંયા બાજુમાં જે ઊંચી ભેખડ છે માટી, એને જો ખસાઈને આ કામ કરતા હોત તો કદાચ આ ભેખડ ના પડી હોત અને મજૂરોને આટલું તકલીફ ના થઈ હોત.